Hello, I Sneha Marathe, Assistant Professor, SP University, PG Department of Law. I welcome my students for the session of Criminal Law, that is Principles of Criminal Law. Today's lecture, we are covering concept of mens rea, that is from Unit 2. Now, as we have already learned the concept of IPC since bachelors, we know the concept of mens rea. The basic concept of mens rea is guilty mind. Now, when we are talking about any crime and the criminal law, for the constitution of any crime, there are basic four elements are required. First is human being. That is also we have to consider in our second unit, the concept of human being. In earlier times, એટલે કે પહેલાંના જમાનામાં એવું હતું કે ખાલી હ્યુમન બિંગ નહીં, પણ અગર આફ્ટર એક્સેપ્ટ હ્યુમન બિંગ્સ ઇફ એનિમલ્સ આર ઓલ્સો ગેટિંગ ઇન ટુ એની ક્રિમિનલ એક્ટ, તો એ લોકોને પણ પનિશમેન્ટ થતી હતી. બટ લેટર જ્યારે એકચ્યુઅલ સેન્સમાં ક્રિમિનલ લો એક્ઝિસ્ટન્સમાં આવ્યો, ત્યારથી પછી જો ક્રિમિનલ એક્ટ માટે લાયબિલિટી લેવા માટે બેઝિક એલિમેન્ટ્સમાં હ્યુમન બિંગ હોવું જરૂરી છે. એટલે બેઝિક ઇસેન્શિયલ્સ ઓફ ક્રાઇમ એમાં ફર્સ્ટ છે એક હ્યુમન બિંગ દ્વારા થયેલી એક્ટ હોવી જોઈએ. ઇટ કેન બી એની એક્ટ ઓર ધ ઓમિશન ઓફ એની એક્ટ. તો કોઈ પણ એક્ટ થયો છે કાં તો પછી જે કોઈ પણ લો દ્વારા જે પ્રોવિઝન મૂકવામાં આવ્યું છે એનું ઓમિશન કર્યું હોય, તો એને એ જો હ્યુમન બિંગ દ્વારા થયું હોય તો એને પનિશમેન્ટ આપી શકાય છે. તો એ ફર્સ્ટ એલિમેન્ટ છે. સેકન્ડ એલિમેન્ટ ઇઝ મેન્સ રિયા. મેન્સ રિયા એટલે ગિલ્ટી માઇન્ડ. કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કોઈ ક્રાઇમ કરે છે તો એનું ખાલી એક્ટ ના જોવાનો હોય, પણ એનું માઇન્ડ અંદરથી એનું ઇન્ટેન્શન શું છે, એનું ગિલ્ટી ઇન્ટેન્શન, ગિલ્ટી માઇન્ડ છે. જો એ ઇન્ટેન્શનલી કોઈ પણ એક્ટ કરે છે તો એની જે સેન્ટેન્સ છે એ વધારે આપવામાં આવે છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિને જ્યારે સેન્ટેન્સ અને પનિશમેન્ટ આપવામાં આવે છે, એના પર એ આપતી વખતે એનું ઇન્ટેન્શન શું હતું, એનો મોટિવ શું હતો, એ બધા વસ્તુઓને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ક્રિમિનલ લોની અંદર મેન્સ રિયા એ સૌથી અગત્યનો એલિમેન્ટ છે. હવે જ્યારે આપણે મેન્સ રિયાની વાત કરીએ છીએ, થર્ડ એક્ટ છે કે જે એક્ટસ રિયસ. એક્ટસ રિયસ એટલે ફિઝિકલ એક્ટ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખોટું કામ કરે છે, ક્રિમિનલ એક્ટ કરે છે, તો એ ફિઝિકલી જ્યારે ફિઝિકલ એક્ટ બે રીતે થઈ શકે છે. ફર્સ્ટ ઇઝ બાય જે પણ કોઈ પણ ઇલીગલ એક્ટ કરે છે કાં તો કોઈ ઇલીગલ ઓમિશન કરે છે, એટલે લીગલી જે પણ કામ કરવાનું હોય એ ન કરે, તો એને પણ આપણે એક્ટસ રિયસ કહી શકીએ છીએ. એટલે કે જે એની ડ્યુટી છે અને જો ડ્યુટી પૂરી ન કરે તો એ કેસમાં જે ઓમિશન કરતો હોય તો પણ એને ક્રાઇમ થયું એવું કહી શકાય. એટલે જેમ આપણે જોયું, there are basic four elements of any crime. First is human being દ્વારા થયેલું હોવું જોઈએ, એમાં મેન્સ રિયા ઇન્વોલ્વ હોવું જોઈએ, એટલે ગિલ્ટી માઇન્ડ ઇન્વોલ્વ હોવું જોઈએ. એક્ટસ રિયસ એટલે કોઈ પણ ઇલીગલ એક્ટ કાં તો ઇલીગલ ઓમિશન થયેલું હોવું જોઈએ. અને ફોર્થ ઇઝ ઇન્જરી. એ વ્યક્તિને કોઈ પણ હાર્મ કે ઇન્જરી થયેલ છે, આ બેઝિક એલિમેન્ટ જો ફૂલફિલ થાય છે તો એને ક્રાઇમ કહેવાય છે. આ બેઝિક છે. હવે જે ઓફેન્સની ડેફિનેશન અંડર સેક્શન 40ની અંદર આપણે આઈપીસીમાં આપેલી છે, અને પર્ટિક્યુલર ઓફેન્સ માટે પર્ટિક્યુલર પનિશમેન્ટ પણ ડિસાઇડેડ છે. હવે જે કેસ લો છે બોમ્બે હાઈકોર્ટનો જે કેસ છે, સ્ટેટ વર્સસ અબ્દુલ અઝીઝ ઇન 1962. હવે આ કેસની અંદર જ્યારે જજનું ઇન્ટરપ્રિટેશન કર્યું હતું સેક્શન 5નું ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્ટ 1947માં, આની અંદર જે છે એ સેક્શન 5 ડીલ કરે છે કોન્ટ્રાવેન્શન ઓફ પ્રોવિઝન. જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ 1947નો એક્ટ છે, જો એમાં તમે કોન્ટ્રાવેન્શન કર્યું હોય તો અબેટમેન્ટ ઓફ કોન્ટ્રાવેન્શન પણ એની અંદર કવર કરવામાં આવે છે. હવે જે કન્સેપ્ટ અબેટમેન્ટ છે,
વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ અબેટમેન્ટ? અબેટમેન્ટ એટલે કોઈને આપણે ઉત્તેજિત કરીએ છીએ, વી ઇન્સ્ટિગેટ સમવન, વી ઇન્ટેન્શનલી હેલ્પ સમવન ટુ ડુ નેગેટિવ એક્ટ, ટુ ડુ રોંગફુલ એક્ટ, તો એને અબેટમેન્ટ કહેવાય છે. હવે જે વ્યક્તિ અબેટમેન્ટ ઓફ કોન્ટ્રાવેન્શન ઓફ પર્ટિક્યુલર એક્ટ, એટલે કોન્ટ્રાવેન્શન એટલે કોઈ પણ એક્ટ આપેલો છે, એ એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં જે પર્ટિક્યુલર પ્રોવિઝન આપેલી છે, હવે જો એનું કોન્ટ્રાવેન્શન થાય છે, એનું મિનિંગ જ એ છે કે એ અબેટમેન્ટ ઓફ કોન્ટ્રાવેન્શન પણ એની અંદર કન્સિડર કરવામાં આવે છે. એટલે એના માટે સ્પેસિફિકલી મેન્સ રિયા પ્રૂવ કરવાની જરૂર નથી, એટલે ગિલ્ટી માઇન્ડ પ્રૂવ કરવાની જરૂર નથી, કેમ કે જ્યારે વ્યક્તિ કોઈ પણ એક્ટનું કોન્ટ્રાવેન્શન કરે છે એટલે એ કન્સિડર કરવામાં આવે છે કે એનું ગિલ્ટી માઇન્ડ એમાં ઇન્વોલ્વ જ છે. એટલે અબેટમેન્ટ ઓફ કોન્ટ્રાવેન્શન ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ ઇન દેટ કાઇન્ડ ઓફ એક્ટ. હવે જે આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ કે કન્સેપ્ટ ઓફ મેન્સ રિયા, એ શરૂઆતમાં એનું કમ્પલ્ઝન એટલે અર્લિયર ટાઈમ્સમાં એ એટલો મહત્ત્વનો ન હતો, નોટ વોઝ ઇન એક્ઝિસ્ટન્સ. બટ 17મી સદી પછી, આફ્ટર 17th સેન્ચુરી, જ્યારે ક્રિમિનલ એક્ટ પ્રોપરલી ડિફાઇન થયો, એના પછી મેન્સ રિયાને એસેન્શિયલ એલિમેન્ટ તરીકે ગણવામાં આવે છે. હવે આપણે કેસ લોઝ જોઈ લઈએ, મેન્સ રિયા એન્ડ સ્ટેટ્યુટરી ક્રાઇમ્સ. મેન્સ રિયા અને સ્ટેટ્યુટરી ક્રાઇમ્સમાં જે આપણે મેક્સિમ ભણવાની છે, એક્ટસ નોન ફેસિટ રેનમનેસી મેન્સ સિટ્રિયા. આ જે છે કે હંમેશા કોઈ પણ એક્ટ જ્યારે કરવામાં આવે છે અને જો એ ગિલ્ટી માઇન્ડ જોડે કરવામાં આવે તો એને એકચ્યુઅલી ક્રાઇમ ગણવામાં આવે છે. તો જ્યારે આપણે મેન્સ રિયા અને સ્ટેટ્યુટરી ક્રાઇમ જોડે પણ ભણવાનું છે, ત્યારે પણ આ મેક્સિમનું એપ્લિકેશન જોવાની છે. આપણે બે કેસ ડિસ્કસ કરીશું. ફર્સ્ટ ઇઝ આર વર્સસ પ્રિન્સ ઇન 1875. આ જે કેસ છે એની અંદર એવું થયું હતું કે એક જે વ્યક્તિ છે, મિસ્ટર પ્રિન્સ, એમની એક જે અંડર એજ ગર્લ છે, જે 16 વર્ષની છોકરી છે, એને અનલોફુલી અગેન્સ્ટ વિશ ઓફ હર ફાધર, એટલે એ આપણા એના પેરેન્ટ્સના કસ્ટડીમાં હતી, એના અગેન્સ્ટ એના ફાધરની વિશ ન હતી, એમના અગેન્સ્ટમાં એને એના ઘરેથી પોતાની ઘરે લઈ આવ્યા જ્યારે એ અનમેરિડ છે. હવે આ જે એક્ટ છે એ ઇલીગલ પણ ગણવામાં આવે છે, સાથે સાથે ઇમોરલ પણ ગણવામાં આવે છે. હવે આ કેસના ડિફેન્સમાં પ્રિન્સે એમ આર્ગ્યુમેન્ટ આપી હતી કે જ્યારે એ છોકરીને એ પેરેન્ટ્સની કસ્ટડીમાંથી લઈ આવ્યા હતા, ત્યારે છોકરીએ એમને એવું કહ્યું હતું કે એની એજ 18 યર્સ છે. તો એ વખતે આ જે 18 યર્સ એજ છે એવું જે એમને કહેવામાં આવ્યું હતું અને એમને વસ્તુ માની લીધી, તો આ જે કન્સેપ્ટ છે એને એઝ અ ડિફેન્સ એક્સેપ્ટ કરવામાં આવતો નથી. એટલે ઓન ધ બેઝિસ ઓફ ધીસ આર્ગ્યુમેન્ટ, જે 16 જજ બેન્ચ યુનેનિમસલી હેલ્ડ દેટ પર્સન એઝ અ ગિલ્ટી, એટલે બધા 16 જજના બેન્ચ છે એમને ગિલ્ટી માન્યા છે, કેમ કે ખાલી મને કોઈ પણ એની એજ ખબર ન હતી એટલે એને હું લઈ આવ્યો, તો આ ડિફેન્સ એક્સેપ્ટ કરી શકાય નહીં. મોરઓવર, આ કેસમાં જે લેટિન વર્ડ્સ છે માલુમ સે, એનો પણ યુઝ કરવામાં આવ્યો છે જ્યારે જજને ઇન્ટરપ્રિટ કર્યું ત્યારે. ધ કન્સેપ્ટ ઓફ માલુમ સે ઇઝ કે જે એક્ટ છે એ ખાલી લીગલી રોંગ નથી, પણ ઇવન ઇટ ઇઝ રોંગ મોરલી ટુ. એટલે ઇલીગલ એક્ટ પણ છે અને મોરલી રોંગ પણ એક્ટ હોય ત્યારે એને માલુમ સે ની અંદરમાં કવર કરવામાં આવે છે. તો આ પણ કન્સેપ્ટ આની અંદર એપ્લિકેબલ કરવામાં આવ્યો હતો આર વર્સસ પ્રિન્સમાં. એટલે જે કન્સેપ્ટ ઓફ મેન્સ રિયા ઇઝ એપ્લિકેબલ ઓવર હિયર. એટલે ગમે તે રીતે ઇન્ટેન્શનલી પણ એમને જે અંડર એજ ગર્લ હતી એમને લઈ આવ્યા હતા, તો ભલે એમનું ઇન્ટેન્શન ન હતું કે ઇન્ટેન્શન એમને બતાવ્યું ન હતું એવું આર્ગ્યુમેન્ટમાં, પણ એને પણ કન્સિડર એઝ ઇટ વોઝ નોટ કન્સિડર્ડ એઝ અ ગુડ ડિફેન્સ, એટલે એમને ગિલ્ટી માનવામાં આવ્યા.
હવે જે બીજો કેસ છે આર વર્સિસ ટેલ્સનનો 1889નો કેસ છે. આ કેસની અંદર જે મિસિસ ટેલ્સન છે અને મિસ્ટર ટેલ્સન એમનું મેરેજ છે એ 1880માં થયું હતું. હવે આ કેસ છે એ બેઝિક આમાં મિસિસ ટેલ્સનને અક્યુઝ તરીકે ટ્રાય કરવામાં આવ્યા હતા અંડર સેક્શન 57 ઓફ ઓફેન્સ અગેન્સ્ટ પર્સન એક્ટ ઓફ 1861. આની અંદર એમને બાયગેમીના એક્ટમાં ટ્રાય કરવામાં આવ્યા હતા. આમાં એવું માનવામાં આવે છે કે એમનું મેરેજ 1880માં થયું 1880માં થયું હતું 1880માં થયું હતું. એના પછી વિધિન વન યર ઓફ ટાઈમ મિસ્ટર ટેલ્સન હેઝ ડેઝર્ટેડ હિઝ વાઇફ, એટલે ત્યારથી એ એકલા જ રહ્યા હતા. અને આફ્ટર ફ્યુ યર્સ ઓફ ટાઈમ શી હેઝ સર્ચ ફોર હર હસબન્ડ. એમને ઘણી તપાસ કરી એમના પતિની, પણ એમના પતિ એમને ક્યાંય મળ્યા ન હતા. અને છેલ્લે તપાસમાં એમને એવું જાણવામાં આવ્યું હતું કે ક્યાંક અમેરિકામાં કોઈક શિપ છે જ્યાં એમને બોન્ડ કરેલા છે કે એટલે કોઈ શિપમાં એ ફસાઈ ગયા હતા કે જે ડિસ્ટ્રોય થઈ ગઈ છે. એટલે ટૂંકમાં એમને એવું માનવામાં આવ્યું કે ખબર પડી હતી કે હવે એ અસ્તિત્વમાં નથી, એ ડેડ થઈ ગયેલા છે. એટલે એના પછી જે મિસિસ ટેલ્સન છે એ પોતે એઝ અ વિડો છે એવું વિચારીને એમને 1887માં ઇન 1887 શી ગોટ મેરીડ ટુ ધ અધર પર્સન. After this situation, Mr. ટેલ્સન appeared once again, and after this act, she has tried for the bigamy in a trial court, and trial court has given 1 day punishment after looking into the all ground. And trial court said that as she was not aware that her husband was alive, it is not a good defense. But after that, in the court of appeal કરી જ્યારે એમને કોર્ટમાં ફાઇનલ એટલે અપેલેટ કોર્ટમાં એમને જે ડિફેન્સ કરી હતી કે એમને પૂરો પ્રયત્ન કર્યો હતો મિસિસ ટેલ્સને એમના હસબન્ડને શોધવાનો, અને એના પછી જ્યારે એમના હસબન્ડ એમને મળ્યા ન હતા ત્યારે છેલ્લે એમને બધી વાત જે એમના બીજા પતિ જોડે એમને જ્યારે લગ્ન કર્યું, બિફોર મેરેજ શી હેઝ ડિસ્ક્લોઝ એવરીથિંગ. ઇટ વોઝ નોટ ધ સિક્રેટ મેરેજ. એટલે એમના મનમાં કોઈ પણ એક ઇન્ટેન્શનલી ખોટી કરવાની વાત ન હતી. દેટ ઇઝ વાય વેન શી ગોટ મેરીડ એટ ધ ટાઈમ ઓફ સેકન્ડ મેરેજ, હર ફર્સ્ટ હસબન્ડ ઇઝ ડેડ, as she has considered that, and that is a good of defense. એન્ડ દેટ ઇઝ ગુડ ડિફેન્સ એમ કરીને આ જે આર્ગ્યુમેન્ટ છે એ કન્સિડર કરવામાં આવી હતી. તો અગેન આ કન્સેપ્ટમાં મેન્સરિયાની એપ્લિકેશન કરી હતી. હવે જ્યારે મેન્સરિયા એટલે આમ અગેન આની અંદર આપણે કહી શકાય કે જે મિસિસ ટેલ્સન હતો એમનું કોઈ પણ હેતુ ખોટો ન હતો, એમનું ગિલ્ટી માઇન્ડ ન હતું, એમને કોઈ પણ વાત છુપાવી નહોતી રાખી એટ ધ ટાઈમ ઓફ સેકન્ડ મેરેજ, એટલે એમને ગિલ્ટી કન્સિડર કર્યા ન હતા. તો આજે આપણે કેસ જોયા, બંનેમાં મેન્સરિયાની એપ્લિકેશન થઈ છે. જ્યારે પહેલા કેસમાં એ વ્યક્તિને સજા કરવામાં આવી હતી, જ્યારે બીજા કેસમાં મિસિસ ટેલ્સનને ગિલ્ટી કન્સિડર કરવામાં આવ્યા ન હતા. આના પછી જે કન્સેપ્ટ છે એ ધીરે ધીરે લેવામાં આવ્યો હતો, જે સ્વીટ વર્સિસ પાર્સલી ઇન 1969ના કેસમાં પણ it is said that an act does not make man guilty of crime unless his mind is guilty. એટલે આના પછી 1969નો જે કેસ છે એમાં એમને કન્ફર્મ કન્સિડર કરવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનો એક્ટ જો ખોટો હોય તો એનો એક્ટ એકલો ખોટો બનતો નથી જ્યાં સુધી એનું ગિલ્ટી માઇન્ડ પણ હોય. આ રીતે એની એપ્લિકેશન કરવામાં આવે છે. હવે આપણે એ જોઈ લઈએ કે કયા કયા કેસમાં મેન્સરિયા ફોલો થતું નથી કે એને રૂલ આઉટ કરવામાં આવે છે. ફર્સ્ટ કેસ કે જ્યારે કોઈપણ સ્ટેટ્યુટમાં કે કોઈપણ પ્રોવિઝનમાં એક્સપ્રેસલી એવું આપેલું હોય કે જ્યાં મેન્સરિયાની જરૂર નથી, એની અંદર ઇન્વોલ્વ છે ઓલરેડી. બીજો કેસ કે જો કોઈ એવી લાયબિલિટી હોય વિચ હેઝ બીન ઇમ્પોઝ ઓનલી એઝ અ મોડ ઓફ એન્ફોર્સ
સિવિલ લાયબિલિટી એટલે કોઈ એવી ક્રિમિનલ લાયબિલિટી છે જે સિવિલ લાયબિલિટીને એન્ફોર્સ કરવા માટે એન્ફોર્સ કરેલી છે તો એ કેસમાં કમ્પલસરી મેન્સરિયાનું હોવું જરૂરી નથી. એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ કે જ્યાં સ્ટેટ્યુટમાં જે કોઈ ડેન્જરસ એક્ટ છે, અગેન્સ્ટ પબ્લિક પોલિસી છે, એવા એક્ટમાં પણ મેન્સરિયા જરૂરી નથી, કેમ કે એ અંદર છે જ ઇન્વોલ્વ એવું કન્સિડર કરવામાં આવે છે, બિકોઝ દેટ એક્ટ ઇઝ મોરલી રોંગ ટુ. This is how the concept of mensria we have discussed today. તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય, કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.